રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે જાગૃતિ। દેશ અને દુનિયાની અપડેટ્સની સાથોસાથ દેશમાં કેવા પ્રકારનું રાજકારણ રમાઈ રહ્યું છે તેની પણ આપણે પડેપડની વિગતો મેળવી રહ્યા છીએ। આજે જે વિશે મારે તમને વાત કરવી છે એ મુદ્દો તમને મને સૌ કોઈને સ્પર્શતો મુદ્દો છે અને આ મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે। કેમ? કારણ કે જ્યાં દેશમાં એક તરફ સંકટ વર્તાઈ રહ્યું છે ત્યાં બીજી બાજુ રાજકીય માંધાતાઓના વિદેશ પ્રવાસના હિસાબને લઈને હવે રાજનીતિમાં આવી ગયો છે ગરમાવો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણનો વ્યય અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે। તેવામાં સમગ્ર દેશભરમાં ઈંધણના ભાવમાં ભડકો, દૂધના ભાવમાં થયો વધારો અને તેની સાથોસાથ જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો આવ્યો વધુ એક વખત વધારો। એક બાજુ દેશમાં સામાન્ય નાગરિક પીસાતો જઈ રહ્યો છે અને આપણા દિગ્ગજ રાજનેતાઓને જુઓ, એક બાદ એક વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। વિદેશ પ્રવાસના હિસાબ માંગવામાં એ જ રાજકીય નેતાઓ હવે વ્યસ્ત બની ગયા છે, જેથી જનતાનું ધ્યાન મોંઘવારી પરથી હટીને રાજકીય માંધાતાઓના વિદેશ પ્રવાસ અને વિવાદ પર આવી જાય। તો શું છે આ આખો મામલો તે હવે સમજીશું વિગતવાર। દેશની આર્થિક સ્થિતિને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને વિદેશ પ્રવાસ ટાળવાની કરેલી અપીલ અને ત્યારબાદ એ મામલો વધુ ગરમાયો। ભલે એ વાત અલગ છે કે ખુદ વડાપ્રધાને 5 દેશના પ્રવાસ માટે ઉડાન ભરી દીધી છે અને પહોંચી પણ ચૂક્યા છે પોતાના પ્રથમ પડાવ પર। જો કે તેઓ એરપોર્ટ પર 2 જ કારના કાફલા સાથે પહોંચ્યા હતા, એટલે કહી શકાય કે તેઓએ જે અપીલ કરી હતી તેની શરૂઆત તેઓના દ્વારા કરી દેવામાં આવી છે। પણ વાત અહીં વિદેશ પ્રવાસની છે। ભાઈ, વડાપ્રધાન તો દેશના વડાપ્રધાન છે। દેશ હિત માટે જરૂરી કાર્યો અને ડીલ્સ માટે પ્રવાસ તો કરવા જ પડે ને। એટલે 5 ને બદલે જો તેઓ 50 પ્રવાસ પણ કરે ને તો પણ દેશના વડાને આપણાથી કઈ કહેવાય ખરું? હા, સવાલ થાય પણ મનમાં સવાલ કરીને મનમાં જવાબ આપી દેવાનો, કારણ કે બીજો કોઈ ઓપ્શન આપણી પાસે છે નહીં। જ્યાં સુધી સવાલ ચર્ચાય નહીં ત્યાં સુધી આપણને જવાબ મળશે પણ નહીં। જો કે વડાપ્રધાનના 5 દેશના પ્રવાસ પર જરૂરી વિગતો વિદેશ મંત્રાલયે જનતા સમક્ષ પહેલેથી જ મૂકી આપી છે, એટલે સવાલ કરતા પહેલા એ નિવેદન આપણે જોઈ લેવાના, સાંભળી લેવાના। ખેર, આ તો બધી વાત આપણે પછી કરીશું, પણ અત્યારે તો રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ અને ખાનગી પ્રવાસને લઈને રાજકારણ બરાબરનું કાળઝાળ ગરમી વચ્ચે ગરમાઈ રહ્યું છે। ભાજપના પ્રહાર સામે કોંગ્રેસે પણ પાછી પાની કરી નથી અને ભાજપના ગાલે તમાચો ચાળવાનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે એક મજબૂત પ્રયાસ। રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસનો મુદ્દો ગુંજ્યો લોકસભામાં અને ત્યારબાદ ભાજપે કરી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ભાજપ દ્વારા। ભાજપના પ્રવક્તા અને સાંસદ સંબિત પાત્રાએ એ જ પ્રેસમાં છેલ્લા 22 વર્ષમાં રાહુલ ગાંધી દ્વારા જે 54 વિદેશ યાત્રા કરવામાં આવી હતી ને એ તમામ વિદેશ યાત્રાના ઉલ્લેખની સાથોસાથ સપ્ટેમ્બર 2025 એટલે કે હમણાં જ રાહુલ ગાંધીની કેટલીક ગુપ્ત યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનો ક્યાંય કોઈ પણ રીતે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। અને આ એવી ગુપ્ત યાત્રાઓ હતી કે જેમાં વિદેશની ધરતી ઉપર જઈને રાહુલ ગાંધીએ ભારત દેશ, ભાજપ, દેશના વડાપ્રધાન વિશે આપ્યા એવા નેગેટિવ નિવેદન કે જેને લઈને પણ એક અલગ જ પ્રકારનું રાજકારણ ઊભું થઈ ગયું હતું। હવે એ મુદ્દો તો અલગ છે, પરંતુ સંસદીય કમિટી, ભારત સરકાર કે કોઈ અન્ય કમિટીએ વિદેશ યાત્રાઓનો ખર્ચ ઉઠાવ્યો નથી। આ તમામ દેશોની યાત્રા પાછળ વિચાર કરો ને, કેટલો ખર્ચો થયો હશે રાહુલ ગાંધીએ જે યાત્રા કરી એની પાછળ? કોઈ એક ચોક્કસ આંકડો તમારા મગજમાં આવે છે ખરા? ચલો એ કામ પણ હું જ કરી લઉં। રાહુલ ગાંધીએ જે યાત્રાઓ કરી હતી તેની પાછળ 60 કરોડનો ખર્ચો થયો છે। સાચી વાત છે,
કાન તમારા હવે બરાબરના સરવા થયા હશે કે આટલો બધો ખર્ચો. પણ સવાલ હવે ઊભો થાય છે કે ભાઈ 60 કરોડનો ખર્ચો, તો તે ખર્ચો કોના રૂપિયાથી થયો? સંબિત પાત્રાએ પ્રેસમાં જે કહ્યું તેમાં દમ તો લાગી રહ્યો છે કે બોસ, રાહુલ ગાંધીના સોગંદનામા મુજબ 10 વર્ષમાં તેમની જાહેર કરવામાં આવેલી જે આવક છે તેનો આંકડો ફક્ત 11 કરોડ અને વિદેશી પ્રવાસનો આંકડો ખર્ચો 60 કરોડ. તો તેમની તમામ યાત્રાઓનો ખર્ચો આખરે ઉઠાવ્યો કોણે? કોણે તેઓની યાત્રા માટે ફંડ પૂરું પાડ્યું હશે? આ સવાલ થાય તો ખરા ને. એક સેકન્ડ માટે પણ આંખો તમારી પહોળી તો થઈ જ ગઈ હશે કે ક્યાં 11 કરોડની આવક અને ક્યાં 60 કરોડનો ખર્ચ. જો કે આ બધી સ્થિતિમાં અત્યારે તો મને મારું બાળપણ યાદ આવે છે. મારું નહીં, પરંતુ આપણા સૌ કોઈનું. કારણ કે આપણે જ્યારે નાના હતા ને ત્યારે બાળપણની એક કવિતા કે જે અત્યારે આ સંજોગમાં મને યાદ આવી ગઈ, એનું ટાઇટલ હતું આ તો કેવી અજબ જેવી વાત છે. કમાણી આવક 11 કરોડ અને ખર્ચ થાય છે 60 કરોડ. આ તો કેવી અજબ જેવી વાત છે. ખેર, સાચું કહેજો, કોઈ તમારી પર આક્ષેપ કરે તો તમે શું કરો? ભલે ને વાતમાં સત્ય હોય, અર્ધ સત્ય હોય કે પછી વાત આખી પાયા વિહોણી જ કેમ ન હોય, પહેલા તો તમે વળતો પ્રહાર કરવાના જ ને. સાચી વાત ને? અને અહીં તો વાત રાજકીય માંધાતાઓની થઈ રહી છે, તો તેઓ ચૂપ બેસે ખરા? ભાજપે કરેલી પ્રેસ કોન્ફરન્સ અને ત્યારબાદ કરવામાં આવેલા આક્ષેપો, તેનાથી લાલ ગુમ થઈ ગયું કોંગ્રેસ, અને કોંગ્રેસે શરૂ કરી દીધા આક્ષેપની સામે પ્રતિઆક્ષેપ. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે નરેન્દ્ર મોદીની શાસકીય નિષ્ફળતા છુપાવવા અને હાલમાં દેશમાં જે પ્રકારે આર્થિક પતનની પરિસ્થિતિ ઊભી થઈ છે તેની ઉપર જનતાનું ધ્યાન છે, પરંતુ ખુદ મોદી સરકાર દ્વારા જનતાનું ધ્યાન એ વિકટ સ્થિતિ ઉપરથી હટાવવા માટે ભાજપે રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસની સામે જડબાતોડ જવાબ આપવા ભાજપને જે તમાચો માર્યો છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છેલ્લા 12 વર્ષમાં 76 દેશના 96 પ્રવાસની યાદી જાહેર કરવામાં આવી છે. આ કોંગ્રેસનું હોમવર્ક છે. બીજી બાજુ ભાજપનું હોમવર્ક હતું, આ કોંગ્રેસે હોમવર્ક કર્યું છે અને તેઓએ એ યાદી સોશિયલ મીડિયા ઉપર પણ નાખી છે. કોંગ્રેસે એક્સ પોસ્ટમાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ પર ચાબખા માર્યા અને લખ્યું કેપ્શનમાં કે જનતાની મહેનતની કમાણી મોજ મસ્તી પર ઉડાવી. હવે વડાપ્રધાનના એ પ્રવાસમાં મોજ મસ્તી હતી કે પછી દેશ હિતમાં દેશની જનતા માટે ભેટ સોગાદ હતી, એ અલગ વસ્તુ થઈ જાય છે. પરંતુ અહીં વાદ વિવાદ વચ્ચે વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમની માટે વિપક્ષ દ્વારા અનેકો એવા નિવેદન આવતા રહ્યા છે કે તેઓ પાર્ટ ટાઈમ પ્રધાનમંત્રી અને ફૂલ ટાઈમ વિદેશ મંત્રી છે. તેની પાછળનું કારણ શું? તો કહેવામાં આવે કે દેશમાં જ્યારે પણ સંકટ જેવી સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે વડાપ્રધાનની હાજરી દેશમાં ઓછી અને વિદેશમાં વધારે હોય છે. કેમ? કારણ કે તેઓ વિદેશ પ્રવાસ પર હોય છે. ભલા માણસ જો દેશમાં સંકટ ઊભું થાય છે તો એ સંકટ થોડું ચોઘડિયા જોઈને તમને અગાઉથી કહી દેશે. સંકટની સ્થિતિ ગમે ત્યારે ઊભી થઈ શકે છે, પરંતુ હા, આ કદાચ એક કારણ હોઈ શકે વિપક્ષનું પક્ષને એટલે કે સત્તા પક્ષ પર ચાબખા મારવા માટેનું. જયરામ રમેશે તો ત્યાં સુધી કહી દીધું સંબિત પાત્રા માટે કે ભાઈ સંબિત પાત્રા જે પ્રકારની વાતો કરી રહ્યા છે તેની પરથી તો એવું લાગી રહ્યું છે કે સંબિત પાત્રાને કદાચ ભાજપ નેતૃત્વમાં મહત્વનું મંત્રી પદ મેળવવું છે અને તેના કારણે જ તો તેઓ આવા નિવેદન અને આ પ્રકારની માહિતી આપીને હાઈકમાન્ડને ખુશ રાખવા માંગે છે.
હવે સંબિત પાત્રાના જે આક્ષેપો છે, જે માહિતી છે, તેમાં કેટલું તથ્ય અને વિપક્ષ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે અને વડાપ્રધાન મોદીના પ્રવાસને લઈને જે નિવેદન આપવામાં આવ્યા છે તેમાં કેટલું તથ્ય. પરંતુ હાલની સ્થિતિને જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ આ 5 દેશના પ્રવાસ અંતર્ગત દેશની જનતાના ખાતામાં શું આવશે, કારણ કે અત્યારે તો પેટ્રોલ, ડીઝલ, CNG સહિતના ક્રૂડ ઓઇલના ભાવ ધીમે ધીમે વધી રહ્યા છે અને ધડામ દઈને ભૂસકો મારશે તો ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં એ અગન જ્વાળાને આપણે સહન કેવી રીતે કરીશું? સવારે ઉઠીએ એટલે આપણને દૂધ, ચા જોઈએ, પરંતુ હવે તો એ દૂધમાં પણ ભાવ વધારો નોંધાઈ ચૂક્યો છે. એટલે કે સીધી અસર સામાન્ય જનતા, ગૃહિણીઓના બજેટ ઉપર તો થઈ જ રહી છે. હવે તેની સામે આ જે રાજકીય માંધાતાઓના વિદેશી પ્રવાસના ખર્ચાને લઈને રાજકીય ગતિવિધિએ વેગ પકડ્યો છે, તેના વિશે આપનું શું માનવું છે? દેશ અને દુનિયાની આવી જ લેટેસ્ટ અપડેટ અને તાજા ખબર માટે આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત અને તેની સાથોસાથ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપના પ્રતિભાવ પણ અમને આપી શકો છો.